માં અંબાની આરાધનાનો પર્વ નવરાત્રી હાલમાં ચાલી રહ્યો છે, ત્યારે નવસારીના ગણદેવીના કુંભારવાડા ખાતે હનુમાનજી મંદિરના આંગણામાં અનોખો દોરી રાસ રમાયો યુવાનો દ્વારા રમવામાં આવે છે। ગુજરાત અને દેશભરમાં નવરાત્રી પૂરા જોશમાં ચાલી રહી છે, જ્યારે બધા દાંડિયા રમવામાં વ્યસ્ત છે, ત્યારે નવસારીના ગણદેવીના કુંભારવાડામાં એક અનોખો રાસ ગરબા થઈ રહ્યા છે। લોકો દોરડા વડે રાસ કરે છે। ગ્રામજનોના મતે આ પરંપરા છેલ્લા 10 પેઢીઓથી ચાલી આવી છે। દોરડા ગરબાની ખાસિયત એ છે કે જ્યારે ખેલૈયાઓ રાસ ગરબા કરે છે ત્યારે દોરડાને પકડીને રાસ રમતી વખતે દોરડું સ્ત્રીના ચોટલાની જેમ ગૂંથાઈ જાય છે। રમતી વખતે આપોઆપ છૂટી પણ જતો હોય છે। અહીં રાસ છેલ્લા 10 પેઢીઓથી અનોખી રીતે રજૂ કરવામાં આવે છે। આ રાસ સમગ્ર ગુજરાત પ્રદેશમાં સૌથી લોકપ્રિય નૃત્યમાંનું એક છે। નાના ગામમાં ગણદેવીમાં ભજવવામાં આવે છે। જો કે આ રાસ ગણદેવી ગામના લોકો માટે નવો નથી, પરંતુ તે યુગોથી ચાલ્યો આવે છે અને ગ્રામજનોએ પણ આજે પણ આ પરંપરા જાળવી રાખી છે। મારું નામ ભરતકુમાર છબીલદાસ લાડ, રહેવાનું હનુમાન કુંભારવાડ ગણદેવી। અમારા હનુમાન મંદિર અમારા કુંભારમાં આવેલું છે, વર્ષો પુરાણું છે। સંયમભૂ હનુમાન દાદા છે। અમે અહીંયા ઘણા વર્ષોથી ગરબાઓ ચાલે છે, તમે રાસ પણ ચાલે છે। પહેલાં અમે અહીંયા ગરબા રમીએ છીએ અને પછી 11 વાગે પછી દોરી રાસ રમે છે। એમાં દોરી રાસમાં અમે જે રાસ રમીએ છીએ એમાં જોડી પડી જાય છે અને એમાં જ્યારે એકવાર ચાલુ થાય છે તો પછી દોરડું જેવું ગોઠાય છે અને પાછું એની મેરેજ છૂટે છે। એ રીતે અમે લગભગ અડધો પોણો 1 કલાક સુધી પણ એક ધારું રમીએ છીએ અને એ અમને અમારા વડીલો સંસ્કૃતિમાં આપી ગયા છે, વારસામાં આવી ગયા છે, તો અમે એ વારસો જાળવી રાખીશું। અમારો પરિવાર પણ જાળવી રાખશે એવી અમે હનુમાન દાદાને પ્રાર્થના કરીએ છીએ। મારું નામ દ્રષ્ટિ દીપક કુમાર મિસ્ત્રી છે। અમે ગણદેવીના કુંભારવાડ મોહલ્લામાં રહીએ છીએ। અહીંયા હનુમાન મંદિર આવેલ છે, જે 300 વર્ષથી અહીંયા સ્થાપિત છે। અહીંયા અમે દોરી રાસ રમીએ છીએ દર વર્ષે, જે 250 વર્ષ જેટલી જૂનું અમે પરંપરા છે, જે અમારા દાદા પરદાદા લોકોની પેઢીઓથી રમવામાં આવે છે। હવે આ દોરી રાસ ત્યારથી રમાતો છે અને હજુ અમે પણ રમીએ છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે આગળની પેઢી પણ આ દોરી રાસ અને પરંપરાને આગળ વધાવે। જો આ દોરી રાસ એવી રીતે રમાય છે કે તેમાં 12 જોડી હોય છે, તેમાં 6 બહારની સાઈડ હોય છે અને 6 અંદરની સાઈડ હોય છે। એ લોકો આગળ પાછળ થઈને આખું એમ ગોળમાં રમે છે। હવે આ દોરી રાસ રમે ત્યારે દોરી એ ચોટલાની જેમ ઉઠાય છે અને પછી જાતે પાછી છૂટી પણ જાય છે અને આવી રીતે જ અમે રમીએ છીએ। મારું નામ ટેલર જાનવી છે અને હું જોબ કરું છું અત્યારે। અને અમારા 200-300 વર્ષથી અમારું આ જૂનું હનુમાન દાદાનું મંદિર છે અને આ 200-300 વર્ષથી અમે આ દોરી પર રમીએ છીએ અને અમને ખૂબ જ મજા આવે છે। આ દોરીઓમાં 6 જોડીઓ હોય છે અને એવી રીતે અમે એ ચોટલો ગૂંથવતા આવીએ છીએ અને એ પછી જ્યારે બંધાઈ જતો હોય છે ત્યારે એ પછી અમે છોડવાનું જે આવતા હોય અમારું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।